શ્રી વલ્લભા વલ્લભાઈ થી થોડાક જ દૂર છે. આ અવાજ સંભળાય ખરો? વલ્લભા આપણે વૈષ્ણવ હોવાનું ગૌરવ, આપણે વૈષ્ણવ હોવાની ખુમારી. વલ્લભ કે છે બાકી બધું હું કરી લઈશ, પણ તું મારી છું એ મને પ્રતીતિ તો કરાવ. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ श्री नवनीत प्रिया अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री આજે સૌથી વધુ દુનિયામાં કોણ રાજી હશે ખબર? વલ્લભ. કારણ કે એને વૈષ્ણવ કેવા વાલા. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા નિત્ય કરતા શ્રીનાથજી વાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. વલ્લભને વૈષ્ણવ કેટલા વાલા. જેટલા 84-252 વાંચતા હશે એને આ વાર્તા ખબર હશે. કેટલા વાંચે 84-252? નો વાંચતા હોય એ મને મળજો. 2 પુસ્તક જિંદગીમાં વસાવાના, 84-252 શિક્ષાપત્ર અને ભાગવત. એ સમજાય પછી ધીમે ધીમે સુબોધીની દે. 84-252 નું પુસ્તક નહીં, ગ્રંથ નહીં, પણ જે વૈષ્ણવો ઠાકોરજીને પામી ગયા, જે વૈષ્ણવ ઠાકોરજીને વાલા, દુનિયામાં આટલા બધા વૈષ્ણવ, એમાં આપણે વાલા છીએ. હવે કેમ? આટલા બધા વૈષ્ણવ માંથી આપણને બોલાવ્યા ને વલ્લભભાઈ કે નહીં મારા વાલા. એમાં લોકો ક્યાં ક્યાંથી આવ્યા છે? હમણાં સાઉથ ઇન્ડિયા થી આવ્યા છે ને હમણાં આવે એટલે બધા એનું કહું. 2-4 જણાને મેં ના પાડી, તમારે અમદાવાદ આવવું પડે, ત્યાંથી ને પાછું. મને કે ઈલાબેન, ગોલોકમાં જાશું ને ત્યારે આપણે રસ્તો નથી પૂછતા, તો વલ્લભના ઘરે જઈએ છીએ અને આમાં 70% પહેલી વાર ચંપારણ આવે છે. મોર ધેન 70%. આમાં કેટલા પહેલી વાર આવે છે મારા વાલા? જુઓ, હજી તો આ બધા 5 બસ વાળા આવશે. તો આટલા બધા દુનિયામાં વૈષ્ણવ, એમાં વેણુનાથ થયો, સંભળાયો બધાને, શૂન્યો લેકિન સમજો નાય. તો જેને સમજણ એ બધા અહીંયા આવ્યા, અને ના સમજાયું એ બધા. પરંતુ આપણે બધા આવ્યા છીએ શું કામ? આપણે બધા ક્યાંથી આવ્યા, શું કામ આવ્યા, અને આ માર્ગમાં આટલો બધો પ્રેમ કેમ? આ માર્ગ આટલો બધો રસાળ કેમ? આમાં 90% મન નથી ઓળખતા. એવી રીતે નહીં મારા વાલા, યુટ્યુબ દ્વારા તો બધા ઓળખો છે, પણ પર્સનલી નથી ઓળખતા. અને છતાંય કેમ આવ્યા? મારા માટે નથી આવ્યા. તમને બધાને વલ્લભે બોલાવ્યા કે તમે મારા છો. 1 મિનિટ, આ બધાને જવા દઈએ એટલે બધાને. તો જ્યાં સુધી આપણે વલ્લભને નહીં ઓળખીએ ને ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ તો બન્યા છે. આમાં બ્રહ્મ સંબંધ કેટલા ને છે?
જો કેવું હસવું આવ્યું, કેમ હસવું આવ્યું ખબર છે? ઓલી કોમ્પિટિશન હોય કે પરણેલા માટેની હરીફાઈ કે સૌથી સુંદર કોણ. એમાં ઓલા પૂછીએ આપણે, તમે પરણેલા જ? આપણે બધા જ અલૌકિક પરણેલા છીએ. આપણો હાથ વલ્લભે બ્રહ્મ સંબંધ દઈને ગોવર્ધન રાજીના હાથમાં સોંપ્યો. અમારે હોલમાં દર વર્ષે સપ્તપદી ગવાય. તમારા લોકો પાસે નહીં હોય તો આ વખતે જ્યારે અમે કરશું હોલમાં, ત્યારે યુટ્યુબમાં તમે લોકો જોજો. જય શ્રી કૃષ્ણ. એમાં કે છે કે કરોડો જન્મોથી વિખૂટી પડેલી હું પ્રભુ, હું મને ભૂલી ગઈ હતી, હું તમને ભૂલી ગઈ હતી. તમે ક્યાંથી મને ઓળખો, હું ક્યાંથી ઓળખું, એવું મારું માનવું છે. બાકી તમે તો મને ઓળખો જ. કરોડો જન્મોથી વિખૂટા પડ્યા. આપણે તો જો ચરસણી થઈ ગયા. ચરસણી એટલે શું? જ્યાં આવ્યા, હવે કોઈ કે હાલો ઈલાબેન અંબાજી હાલતું આવું, હાલો હાલો ઈલાબેન શિવ મહિમા સ્તોત્ર છે, આવો જ હાલો. હાલો ઈલાબેન માતાજીનો ઓલો કયો ગરબો? જો આ મને તો એ ખબર નથી. મને ઘરે એમ કે તમે ન્યાવીન સત્સંગ કરતા હો તો અમારા આનંદનો ગરબો એટલો સરસ થાય. મેં તો અમારે ખાલી ગરબો નહીં, અમાર વિશાળ દરિયો. કારણ કે અમારો વલ્લભ આનંદાય નમઃ, પરમાનંદાય. અને અમારા માર્ગની વિશેષતા એ અમારે ક્યાંય જાવું ન પડે. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી અમને એટલો બધો આનંદ આવે કે અમને કોઈ ગૌડાવે કે ના ગૌડાવે, પણ અમે તો અમારી રીતે રાસ લેતા જોઈએ, ઠાકોરજીની સેવા કરતા હોઈએ. મિશ્રી ભૂલી જાય તો ઊભું થવું પડે કે નહીં? શ્રૃંગાર કરતા હોય ને મુગટ ખોવાઈ જાય તો ઊભું થવું પડે કે નહીં? હાથમાંથી ને પાણી પડે ને ઢોળાય તો ઊભું થવું પડે કે નહીં? આ રાસ નથી તો શું છે મારા વાલા? તો અમે તો રોજ મેં કીધું રાસ કરીએ છીએ. તો મારે જે કેવું તે આ જ કે વલ્લભે આપણને ઠાકોર જ્યારે પરણાવી તો દીધા. આપણે કોલેજમાં હોય ને મસ્ત દેખાવડો, મિનિસ્ટરનો છોકરો, આપણને પસંદ કરી લે. હવે આપણે તો એક રૂમ રસોડામાં ભાડે રહેતા હોઈએ, બધાય વખાણ કરે આવીને, બહુ સારું મળ્યું, બહુ સારું મળ્યું. તમારે તો ભાગ્ય બેબીના ખુલી ગયા. બધું ધામધૂમથી થાય, જમણવારી ને લગન ને રિસેપ્શન ને, અને પછી આપણે સાસરે ન જઈએ. બધાને સમજાય છે મારા વાલા? સાસરે ન જાય તો લોકો આપણને કે ઓલા મિનિસ્ટરના છોકરાને કે, આમ કયો તો ખરા મારા વાલા, ઊંઘ નથી આવતી ને કે આટલું સારું મળ્યું, એની લાયકાત નહોતી, એ એટલી દેખાવડી નથી, એટલી ભણેલી નથી, એની પાસે એટલો પૈસો નથી, એનામાં એટલું ગુણ નથી, પણ આ તો આને જચી ગઈ, આ તો આને ગમી ગઈ, એટલે કેટલું સારું મળ્યું. અને સાસરે ના જઈએ, એ લોકો 2 વાર કેવડાવે, 5 વાર, લગ્નને 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, પછી લોકો શું કે ખબર? સમજ્યા કે નહીં? હવે આ ઘર માંડે એવું લાગતું. તો મારા વાલા વલ્લભે આપણા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે કરી દીધા. આપણી લાયકાત છે પ્રભુ હારે, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ. મને આ લોકોએ હમણાં જ કીધું, આ લોકો નહીં, અહીંયા આપણે કયું રાજીવ છે,
ત્યારથી સવારે મળવા આવ્યા હતા વૈષ્ણવ બિચારા. એ કે ઈલાબેન, અમારા ગામમાં એક બી જણ સખડી નથી ધરાવતો ને બધા વૈષ્ણવ ત્યાં ઠાકોરજી, અને બધા સખડી ધરાવે છે. હવે મારા અહીંયા બેઠા છે એટલાને પૂછું છે, આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે? હાથ ઊંચો કરો મારા વાલા. આમ કરે એટલે રમતા, અને આમ કરે એટલે જમતા. હવે રમતા કેટલાના ઘરે છે? ઘણા બધા ને છે, પણ હાથ ઊંચો ને. જો સાસરે ન જાતા હોય ને તો શરમ આવે આપણને કે હાય હાય બધા આપણી વાતો કરે છે. તો આપણા અલૌકિક વિવાહ પ્રભુ સાથે થયા. પ્રભુ રોજ રાહ જોવે. ગોપી પૂછે, આઈ ક્યાં તોકું લેને? તો ઠાકોરજી નથી એમ કેતા. આપણે શું કહીએ ખબર? ના રે ના, એને આવું એવું. ઠાકોરજી સરસ જવાબ આપે ગોપીને, ગોપી યુ મત બોલો, આજ નહીં आई ને કલ તો જરૂર આएगी. પ્રભુ આપણા ઉપરનો વિશ્વાસ છોડતા નથી, પણ આપણે પ્રભુના વિશ્વાસને લાયક છીએ કે નહીં? જેના ઘરે રમતા છે એ બધા હવે જમતા કરી દેજો. અહીંયા ચંપારણમાં બોલ્યા છો, સમજી ગયા ને? સમજને વાલે ના સમજે વો. હું નથી કેતી, તમારે જાતે કહો. તો મારા વાલા, હવે જે વાત કરવી તે આ છે. આમાં ઉંમર નથી નડતી. રશિયામાં આપણો એક છોકરો નેવીમાં ઓફિસર છે, મોટો. નેવી એટલે ખ્યાલ આવ્યો ને? એ અમારી ભેગો 8 ને 12 ની પરિક્રમામાં હતો. એટલો ભાવિક. એના મમ્મી એને ઉછેરીને મોટો કર્યો, પપ્પા એ બધું છોડી દીધા હતા. એની મમ્મી કૈલાબેન, મારો એક જ ધ્યેય છે, મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીની સેવા, અને આ મારા દીકરાને ઉછેરીને મારા પછી મારા ઠાકોરજી ગુરુ ઘરે ન જાય એવો મારા દીકરાને તૈયાર કરવો. હવે તમને એની પરાકાષ્ઠા કહું. હવે એને ગવર્મેન્ટે ઇન્ડિયામાંથી એકલાને રશિયા મોકલો. કોના તરફથી મારા વાલા? ગવર્મેન્ટ, ભારત તરફથી. હવે ઠાકોરજી પધરાવીને ગયો. હવે રશિયામાં કેવી પરિસ્થિતિ તમને ખબર છે ને? હમણાં જ એની સાથે વાત થઈ. એ કહેલાંટી, જો ઠાકોરજી બિરાજતા હોય ને કાંઈ અશક્ય નથી. એ ત્યાં પણ સેવા કરીને નોકરીએ જાય. નામ એટલે નહીં આપો, છેલ્લે દિવસે નામ આપીશ અને તમને 2-4 જણાને એની યાર વાત કરાવીશ કે એનો ભાવ જુઓ. તો આપણા લગ્ન થઈ ગયા છે, આટલા વર્ષ થયા, બ્રહ્મ સંબંધ લીધું. જેટલાના ઘરે નથી બિરાજતા મારવાલા, એ આજે વલ્લભના દર્શન કરવા જાવ ને, વલ્લભની સન્મુખ થાવ ને, ત્યારે તમારા મનમાંથી ગ્લાની કાઢી નાખજો. અહીંયા 50 જણા એવા છે જેના સાસુ સસરા નહોતા પુષ્ટ કરાવતા. આ છોકરી સંગીતા, ખોટું નથી બોલતી ને? અમે લોકો 15 વર્ષ પહેલા 15-20 જણા આપણે સત્સંગ કરતા હતા. સાંજ પડે એટલે મારી પેલા એ બધા પહોંચી જાય, 15-20 જણા. હવે એના મમ્મી 75 ના હશે મમ્મી. એટલા બધા ભગવદી અને સારા. આજે પણ એ લોકોનું જોઈન્ટ ફેમિલી છે. હવે આ લોકોને મન થઈ ગયું કે ઇલાનથી અમારે તો ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એના સાસુને વાત કરી તો એ બિચારા પહેલાના જમાનાના શું કહે, એ સંગીતા નહીં સચવાય તો, અપરાધ પડશે તો, દોષ પડશે તો. ખોટી વાત છે? હા, ખોટું હોય ત્યાં મને રોકી દેજો, કારણ કે હું એ લોકોના ઘરે આવતી જતી હતી. હવે મારી પાસે સમય નથી. સમય નથી એનો મતલબ એમ નહીં હું મોટો માણસ થઈ ગઈ છું.
હું જરાય મોટો માણસ નથી, હું તમારા બધાના ચરણની રજની રજ છું. પણ એમને બીક શું લાગતી હતી? આપણાથી સચવાશે નહીં તો. એટલે આ લોકોએ મને કીધું, મેં કાંઈ વાંધો નહીં. હું એમના ઘરે ગઈ, મેં કીધું બા, પહેલી વાર માં બનવાના હોય ને તો આપણે એવું વિચારીએ જ કે મારા દીકરાને ખવડાવતા નહીં આવડે, મારા દીકરાને નવડાવતા નહીં આવડે, મારા દીકરાને સુવડાવતા નહીં આવડે, મને લોરી નહીં આવડે, મને હિંચકા નાખતા નહીં આવડે, મને આંજણ આનતા નહીં આવડે, મને એના નખ કાપતા નહીં. પૂછીએ છે કેવા રાજી થાય કે ભગવાને મને દીકરો આપ્યો કે દીકરી આપી. તો અહીંયા તમારા ઠાકોરજી પધરાવો, તમારે દોષ પડે ને એ બધાને કહું છું, એ બધાય મારા. અહીંયા જેટલાના ઘરે પ્રભુ નથી બિરાજતા અને તમે પુશ કરાવો અને તમારા દોષ પડે ને એ બધાય મારા, અને આનંદ આવે ને એ બધો તમારો. ઠાકોરજી આપણા દોષ જોવા આવ્યા છે મારવાલા. અને આ દેરાણી જેઠાણી એ બે 15 વર્ષ થયા, 18 થયા ને. એના ઘરમાં બધા એમ કે ઠાકોરજી આવ્યા પછી વાતાવરણ ફરી ગયું. ખરું ખોટું? એ તો ઠીક, એના બેન આવ્યા છે બરોડાથી, એના નણંદ, પછી તો લાઈન લાગી. કોરોનામાં કેવું કોઈને અડાય નહીં, નહીં તો થઈ જાય કોરોના. આ લોકોએ ઘણાને અડી લીધું. સમજાયું મારા વાલા? સારું કર્યું મારા વાલા, સારું કર્યું. આવ 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 આવ. છોકરી હાવ નાની, એ ભૂલી ગઈ. શ્રુતિ ને તારું નામ? શીતલ. એની વાત કરું તમને. અમારા ભેગી વ્રજમાં આવી હતી. આ એનો ઘરવાળો આમ આઘોરી અમારાથી. ખરું ખોટું બેટા? હવે પ્રભુએ કેવો નજીક લાવ્યો એની મારી હિસ્ટ્રી કેવી તમને. હવે બોમ્બે રે અને વિરહ થાય, ઈલાંટી સત્સંગ ના મળે, ઈલાંટી આમ ન થાય. હવે ટાઈમમાં થાય. દીકરી 5-7 વર્ષની, દીકરો 10-11 વર્ષનો. મારવાલા જય શ્રી કૃષ્ણ. હવે ઠાકોરજી પુશ કરાવાતા. જય શ્રી કૃષ્ણ મારવાલા, જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી પુશ કરાવાતા. હવે બધા સાંભળજો નિરાંતે, આ સાંભળવા જેવો છે. હવે બોમ્બે માં તો કોઈ એવું નજીક નજીક ના રહે, વૈષ્ણવ ન મળે. એનો વર જે દૂર રહેતો હતો 1-2 દી રહ્યો, પછી તો જેવો સત્સંગ ચાલુ થાય ને એટલે અહીંયા આવીને બેસી જાય. આ રહ્યો. ખોટું ખરું બેટા? હવે પરાકાષ્ઠા સાંભળજો. આ બધા એમ કે ને ઈલાનથી બધી વાતો હાથી કરતા હશે કે મન ગળત હશે. હું બધાય દાખલા બધાની હાજરીમાં જ દઉં છું કે વલ્લભ કેટલો કૃપાળુ છે. પછી તો વ્રજમાંથી ગઈ એટલે સતત ઈલાનથી મારે ઠાકોરજી પુશ કરાવવામાં, પણ બોમ્બેમાં બહુ અઘરું. હવે ટાઈમમાં થાય. આને એવી નોકરી, 2 કલાક જવાના, 2 કલાક આવવાના. પ્રભુએ એવી કૃપા કરી, એને અમદાવાદમાં અદાણીમાં નોકરી મળી ગઈ. ખોટું કે ખરું? અને આના કરતા એને વધુ શ્રદ્ધા થઈ ગઈ. હજી એનાથી વિશેષ કહું, મકાન સરસ મળી ગયું અમારા ઘરથી થોડું દૂર. અને 15 દી પહેલા, મહિનો થયો ઠાકોરજી, 17 દિવસ પહેલા એના વરે રાતના 11 વાગે કીધું, શીતલ હાલ ને આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. આ શીતલ તો કે આખી રાત ઊંઘ જ ન આવી. ઈલાનથી કે એનું મન ફરે પેલા હું જલ્દી પહોંચી જાઉં. હા. અને વહેલા હવારમાં ફોન આવ્યો, મેં કીધું પહોંચી જ જા. અને ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે આવ્યા. ખરું ખોટું?
એના સસરાના એવા સંસ્કાર કે એના દીકરાને એને એવો તૈયાર કર્યો કે એ કે છે કે કોઈ નહીં કરે તો હું 4 દિવસ કરીશ. ખોટું ખરું બેટા? જો જે કહીશ ને પ્રસંગ એ ખોટા નહીં કહું, કારણ કે કઈ મને વાર્તા કરતા નથી આવડતી. તો આવા નાના નાના પુશ કરાવે અને 60 વર્ષ આને કહીએ કે પુશ કરાવો તો એ શું કે ઈલાબેન હજી વાર છે. ત્યારે મને ખબર પડી કે એ બધા અમરપટ્ટો લખાવીને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ મારવાલા, આવો 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 આવો. આ બધા નાના નાના આવ્યા છે આ વખતે. બધાને સત્સંગમાં રસ છે. ઈલા આંટીનું તો મોઢું જોવું ગમે એવું નથી. પણ જેને વલ્લભને બોલાવ્યા, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એક તારો સૌને બોલાવતો ઊંચો કરી હાથ. દેવી જીવોનો કરવા ઉદ્ધાર, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી. તો વલ્લભ તો આપણને ઊંચો, આપણને બધાને બોલાવે છે અને બધાને કે તમારા લગ્ન કરી દીધા ઠાકોરજી સાથે, હવે ઠાકોરજી પધરાવો. તો જે રમતા રાખે છે ને, એક મિનિટ, આ બધા આવ્યા ને તો હું રાજી થઈ. આયે મેરે નંદન કે પ્યારે, આયે નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાલી, માલા તિલક મનોહર ત્રિભુवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. को जानो कहाँ पुण्य उदय भयो, मेरे घर जो पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. हृदय कमल के मध्य विराजत, हृदय कमल के मध्य विराजत, ने कहु तरतन तारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. परमानंद कहे नो चावर, वारी वारी जाओ बलिहारी, आए मेरे नंदन, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद.